તમને ક્યાં ખબર છે પણ અંતરના હયાના ભાવનો જો કરો આકલો તો પછી ઢીંગલો નિરાતનો ધૂમે અંતરનો એક વખત નાદ કરી રોઈશાળાના પાદરમાં હાથ દીકરીઓ રમે ચારણની અને હવારના પોરમાં ઈ ધુમા પણ પાગડતા ધુમા પણ ધુમા કરતો ઘોડલો લઈ આવે નાની નાની ચારણ આપણા નેહડાની તાકાત તો જોવો આપણા માલધારી સમાજ કેટલો ભાગશાળી છે એની વાત તમને હું કરું આમાં આપણે બધા ભેગા આવ્યા માલધારીમાં અને આમ ઘોડો લઈ આવે હાથ દીકરીઓ રમે બાપુને સપાકરામાં યાદ કરી કે રોઈશાળાના પાદરમાં કોણ કોણ રમતી હતી એક રાવણ જોગણ બીજી તોગો નતો બીજી વલે સોથી કમ કાલી ઓલી સરી ખોડ યાર પાસ મી તો વીજ બાઈ સતી ઈ તો સાસ બાઈ હાથ મી તો હોલ જેના ત્રણ લોક હતો સુધાની હું વાત કરતો તો નથુ આલગોતર નામનો ભરવાડ અને ભગવતી ખોડલનું ઝૂંપડિયું ફેરવે એ ખોડલ કોઈ ખોડલ બીજી વાત નહીં તને ખોડલ નામનો તાર લાગી ગયો આજે કાશ્યા નથુ આલગોતરનું કાશ્યાકાળા ગામ કહેવાય આજે પણ ભગવતી ખોડિયારનું મંદિર હવે તો મંદિરો બની ગયા અને ધરતીની માથે એક પછી એક દુકાળ કર્યા ટાટકવા જેને માં સાય હોય ને એને કઈ માગવું ન પડે અને એને માગવું ગમે બાવળિયાળીની દુવારે વયા તો તે ઠાકર માગવા નહીં તો દેવા બેઠો ભાઈ ઈ તો દેવા બેઠો છે પણ સમયના થપાટે ચડ્યો ફરવા મળ્યો કાળ એક પછી એક પછી તો ઢોર ને તારા આપણે જીવથી કોઈ વસ્તુ વાલી હોય તો આપણી જીવાય આપણા માલ ઢોર છે માલધારી માલને નીરેનું ચારા મળ્યા ખૂટ અને વાંકાનેર દરબારે ફરમાન કરી દીધું કે તમામ બાજુના જે ગામડા છે ને એને આજથી તમામ માલ ઢોરનો ચારો છે એ વાંકાનેર દરબાર પૂરો પાડશે અને એક પછી એક નેહડા એક પછી એક ગામડા વાંકાનેરમાં બોલવા માંડ્યા અને ભગવતી ખોડલના ફળા પાસે જઈને નથુ આલગોતર એટલે કીધું માં હું તો તને પહોંચું હું નહીં માગી શકું કે તારા સિવાય ક્યાંય લાંબો હાથ કર્યો નથી ખોડલ પણ સમય છે આ માલઢોર છે આ મુંડા માટે હું જાઉં છું અને વાંકાનેર દરબાર બેઠેલા આમ છડપ આલગોતરે ડલ્લા માંડ્યા હું ભાઈ માનો ભેળિયો રહી ગયો ખોડિયાર નામનો ત્રિશુળ વાંકાનેર સ્ટેટની નામ નગર ગઈ માલધારી બોલા ભાઈ આવે કે બાપુ કાશિયાગળા ગામના ભગવતી ખોડિયારના ભુવા નથુ આલગોતર છે ભુવા છે કે હા ભુવા છે તો આવું પડ્યું સેજમથી મસ્કરી કરી રાજાએ કે નથુભા તમે તો ખોડલના ઉપાસક છો ખોડલના ધુપેલિયા ફેરવો અને આ કાળ ગાંઠકાંતના આવ્યા તો કહી દો જો તમે ખોડલને માનતા કહી દો કે આ વરસાદ કેદી થાય અને ખોડલને આમ પદ જવાની જે વાત આવી ને તો એનો ખડાખડ ઘણો રૂવાના બેઠા તૈયાર કીધું કે દરબાર હું કાશિયાગળા ભગવતી ખોડિયારને માનવા વાળો નથુ આલગોતર અહીંયા પ્રતિજ્ઞા કરું એક વાદળી નથી ને કે નહીં કે કાલે હવા પોર દી થાય અને મસુ નદીના પાણી તો બજારમાં નો કટાવે તો મારી મામડિયા માતાની ખોડિયાર નો કહેવાય ભાઈ એક ગબડ સગડ બીજી વળી સોથી આયા વાત પૂરી નથી થઈ હવે સીધાની વાત આવી માતાને કીધું નથુ આપા આ તો બોલી ગયા આ તો આભા મંડળની વાતો છે કે પ્રકૃતિના નિયમ ફેરવી નાખે ઈ છે મામડિયા માતાની ખોડિયાર અને એકલો ગઈ લાકડાના ફળા પડ્યા હતા પેલા મંદિરો નહોતા નાના એવા ઓરડામાં ઈ ફળા ભગવતી ખોડિયારના પડ્યા હતા ત્યાં જોગ હે જોગમાયા હું તું આલગોતર તારો કાયમ ધુપેલિયા ફેરવું માં મારી વાત નથી પણ હું કાલના વરસાદ નો આવે તો માં મારી ખોડિયારની પદ જાય અને ખોડિયારની પદ જાય ને તો હું તરવારથી મારું મસ્તક કાપી નાખું બાકી વાંકાનેરની ધરતીમાં હું નથુ આલગોતર પગ ન મૂકું મળ્યું યાદ કરવા હે જગદંબા હે લોબડી વાળી ભાઈ જાવીએ સંકટ બોલે તારો તારો મેળ નામ બાબા તારો નૂર જાતો તારો તારો ભૈયા ઉતારો તમે સરા ઇંગલ આજ માતા આજ ના હજુ સપાકરા બધા યુદ્ધોના વર્ણન હતા ખુમારી ભર્યા જ્યાં જીવતર હોય એના માટે ગવાતો આકાના રાહડા કોઈ છે જ નહીં
હાડા હાથે જેને સડા પહેરવા જોઈ હુવા હાથે એના આ કાંઈ છે જ નહીં યાર. આ તો નેક મનોહર મુખે માનુની ગુણિયલ હોય ગંભીર ઈણ કુખે નર નીપજે હોતો વંકડ મૂછા વીર એની વાતું છે યાર. ખેડા ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ હવે નાવે મોજ નરેશ આજ ભજવા વીણ બબૂતિયા. એક વખત પાત્ર મળે ભજવી જાને દુનિયામાં તારા નામના ડંકા વાગી જા. હે તું એકવાર તો બની જા, એકવાર ઠાકર પાસે તો જા. ક્યાં પેલા તને હું ખબર હાથમાં ધૂપેલી લઈને બેઠો હે જોગમાયા ભાઈ જાવીએ સંકટા પડે તારો તારો નામ પધારા નહીં નો તારો નહીં પધારે મૈયા સુધારા નહીં ગમે સવા હિંગ લાગ નાથ માતા હાજરા હજુ. સપાકરાની વાત કરતો વચ્ચે યાદી લઉં. સુપ્રસિદ્ધ સપાકરું રામવાળાનું આપણું બાજુનું ગામ ગીગા બાપુનું ડોળિયા એ બારોટે લખ્યું. આ રામવાળાની વીરતા એને જોઈ ને એના માટે એને સપાકરું લખ્યું વીરવર પુરુષનું. પછી એની ઈચ્છા એવી થઈ કોઈ ગીત મેં લખ્યું ને મને એમ થાય કે મારે બાવળિયાળી જઈને રામબાપુને સંભળાવવું. કવિને એવી ઈચ્છા હોય અને ગીગા બાપુ ડોળિયાવાળાની ઈચ્છા છે એટલે બિલખા દરબારને મળ્યા કે સપાકરું રામવાળાને લડાવતા મેં લખ્યું છે પણ મારે રામવાળાને ખુદને સંભળાવવું છે કે પણ હવે તો એ બહુ સની અવસ્થામાં છે રામવાળા વિટાઈ ગયેલો છે અને ગોરિયા ગાળામાં રામવાળો હોતા છે કે મને ન્યા લઈ જાઓ. અને બારોટના દીકરાને ઈ બિલખા દરબાર ન્યા લઈ ગયા. તેને કીધું કે રામભાઈ આ ડોળિયાથી ગીગા બાપુ છે બારોટ છે બહુ સારા કવિ છે એને એક સપાકરું લખ્યું પણ એમ કહે છે કે મારે રામવાળા સિવાય કોઈને સંભળાવવું. કહું છૂટે કડિયા તણી અને અંગને હુનડિયાઓ એક 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 ખુદાઉ મળી ફરવા વાહ કવિરાજ વાહ ગીગા બાપુ મારો સંભળાવો તમારું સપાકરું શરૂઆત કરેગા. હે વાવડીના વાળા બાપ તારી અમરેલી ધૂજતી થર થર કાંપા થાય દરવાજા દેવાય પછી લોઢા ટાણે રામડા. હે વાવડીના વાળા આ તો દોડીયા બાંધવા વાળા આંખ રાખી બાકી છૂટા બાંધ બોલી ગામ ગામા થી આંખ બાકી જાતો છૂટા છે ગમજાળા છૂટા બનાન છૂટા ગાસમાન કરતા ફૂટા જમીતા ચાલો દેજુ વાળા ગમજાળા રે જગ્યા પાડુ વાળા નંજા ગાળા રગતાળા બોલ ગગળા ઉતાળો વાહ વાડ લાવા મોર ઘોડે ઘોડે તાળી બંદૂકારી વાગ્યા રે. આ બધા સપાકરા પણ યાદ કરી ગયે મામડિયા માતા ચારણની દીકરી ખોડલ કાલ હવાર થાય ઓ આ રાતને જાતા વાર નહીં લાગે. અને વાંકાનેરની બજારમાં મેદની નેદવા માંગતી છે ક્યારે આ આવે નથુ આલગોતર મારી વાટે બેઠા છે માં એક વાદળું નથી આ કાળ ટાટકો છે વાવડા વાય છે અતરે તો જાગી હો ખોડિયાર કે નથુ આલગોતર બાપ તું તો આયા વરસાદની વાત કરું તો હોના રથમાં જો આખું વાંકાનેરને ઉડાડી નો દોતો તો હું મામડિયા માતાની ખોડિયારમાં કેવા મારા નિયમથી પ્રકૃતિ બદલે જાગાના હોરમાં જોઈને કહી દીજે હવા પોરતી થાય ઉભો રહેજે. અને જો વાંકાનેરના મસુના પાણી જો વાહજાળ તો બજારોમાં નો ફેરવું તો મામડિયા માતાની ખોડિયાર તો કેવા ભાઈ કાવ્ય સંત સારો સારો બેડો રામલા પ્રિયા વધારે ભાઈ કાવ્ય સંત પડે સારો સારો બેડો રામલા પામા પ્રિયા વધારે નૂર કાતો સારો નહીં વધારે મૈયા સુધારા નહીં ગવે સવા હિંગ લાગુ આદુ માતા હાજરા હજુ કથા લગો રાઈતા તો વાળા વાળિયા જપોરી ડોંગર જ ધડા વાળી માટો નાળી કુદરતમાં ભૂંદળી નો માય ભૂંદવાળા અદભાઈ ગોરે મે હારી લખા વાગે સડે બીજે સડે દેવિયા બનાઈ બોલી પાવા વાળે બીજે સડે ચડી જાવે કોટ બધા કોતલા બેતલા હોત કામડા એ દુજે કાદર ગાયલા વાળિયા માતાની ખોડલ ગોણ કતો કાગડિયાની મેર કરી દે તો હાથી જે હાકેમ તણો નાને તે તો ધોડી પાડોઈ તાના ખોડલ પરસાદો ને તું એ બોલ્યો હાથી મામડિયા સદુ અને આવ્યો તો પોરછો પરવાને વિશ્વાસ તો જો એની વાત કરું આ શ્રદ્ધાની વાત લઈને બેઠો કેવો એક વખત ભરવાડ બોલી જાય માલધારીનો દીકરો બોલી જાય પછી બીજી વાત નો આવે એમાં
આ બાજુનું વંડા પિયાવા ગામ રત્ન આપો જોગરાનો આખું ક્યાં દુનિયામાં જેના ઇતિહાસના નામના ડંક આ પંખો શરૂ કરો ને તો અમારું ત્યાં સુધી જ છે એવડી ગરમી છે ત્યારે જીભની માનેલી કાઠિયાની બેનને એમ કીધું હતું કે બેન જેથી મારા બાપ હે બેન મારી બેન જેથી મારી જરૂર પડે ને તેથી આ રત્નો જોગરાનું માથું ન આપી તો પછી હું ભરવાડમાં કહેવાઉં આ પ્રસંગ તો બહુ જાણીતો જ્યારે સમય આવ્યો અને ચિઠ્ઠી દીધી કીધું કે જાઓ તમે આજ કહેજો દુશ્મનો આવી ગયા છે અને રત્ના જોગરાણાને કહેજો કે તારી બેનને જરૂર પડી મારા બાપ અને ભરવાડો ને ભેલાડે ની રત્નો જોગરાણો નીકળ્યો ટૂંકમાં અહીંયા આવ્યો બરાબર વિચાર આવ્યો મનમાં કે મારી બેનને જીભની માનેલી કાઠિયાની બેનને મેં વચન આપ્યું છે કે રત્નો જોગરાણો જરૂર પડે તેથી માથું આપ્યું દેશે કદાચ હું રણ મેદાનમાં જાઉં છું અવળા હાવળા ઘા થાય માથું મારું પડી જાય કદાચ જડે ને તો મારી બેન પાસે ન જાય અને ભગવાન ભોળિયાનાથના મંદિરમાં વયો ગયો કે હું પહેલું માથું મારી બેનને આપ્યા હું પછી મારું વચન ન જાય વચન માટે માથા જેને દઈ દીધા ઈ ત્યારે વાત બોલો ગાંડા તારે ગાંડા યતા દી કલાકા પાલ નમાની ગજારે માય હોમ સુંદર આમ ત્યાં તો એમ જારી કરી બનારી સર વાતા અહીંયા કથા મિયા માટે તારી તો તારે ઈ મોટા મોટા ગરાજ નામલા દે તારે માર તારે તું હાય તા ધરમ ધન નો બોલે તા માહી બોલે જગાડી માર હોળી રમે બાદશાહની હરી હુરામ આ બધા સપાકરા હું તો બાબુ સપાકરા બનાવું તો પ્રસંગ બાદ બનાવું એકાદી કરી કહું કેવો ઠાકર નો ઠાઠ જેવો દ્વારકાનો નાથ જાગે દૂધ નાથ ગાતા નાથ જેવો હું વાત કરતો તો હવારનો પોર થયો ભલે ઉગ્યા ભાણ ભાણથી હારા ભામણા હવે મરણ જીણ જગ માનું લખજે ગસે બનાવું વાંકાનેરની બજારમાં મેદની હેકડા ઠેઠ ભરણ ખંભે આમ માતાજીની લોબડી રહી ગઈ છે હાથમાં માવાનો બેરખો રહી ગયો અને ધીમા 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 ડગલા ફરતો છે એ નથુ આલગોતર વાંકાનેરની બજારમાં સ્ટેજ આમો હોય આવે મેદની મળી દાંત લાડવા આવે છે નથુ આલગોતર આવે છે આ ભુવાને આવે છે ખંભે ભેળિયો રહી ગયેલો ફોડલ 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 કરતો આવે આવી કીધું કે હાય બાપુ મેં ભગવતી હાંજે ખોડિયારનો વચન આપ્યું છે મને 1 કલાકમાં આગળ અહીં પાણી નહીં હામે કે પણ આ આલગોતર વિચાર તો કર ચારે દશના વાવડા વાય છે કે અહીં આ તડકો આવા આ ક્યાંથી આવે કે ઈ મારી ખોડિયાર આગળ તો બધું પલટાવી ન નાખે તો તમે ધૂપેલિયા ફેરવા થાય ભાઈ અને આવી આ મોં પણ ત્યાં તો જાગી મામડિયા માતાની ખોડિયાર કાની કરીને વાદળી છડી ધીરે ધીરે છે વીજળી મળી હડાવા નાખવા અને આભા મંડળને આંગળું કરી અને ધોફર વરસાદ જામ્યો અને મસુ નદીના પાણી વાંકાનેરમાં હવા હાલ્યા જતા હતા આને સજા કહેવાય આને વિશ્વાસ કહેવાય મારે ઘણા બધા ગીત કહેવા છે પણ મને એક ફરમાઈશ છે પછી મને ગમતી છે આપણા નેહડાની છે ભાઈ મુંબઈ એકવાર ગયો કથા અમારા પાલો બાબુની કથામાં એક બહુ સારા માણસને અમારો ઉતારો આ બધું નવું સાહિત્ય એને તો સાંભળ્યું ન હોય અમે એ કથા પૂરી કરીને આવતા હતા ત્યારે મને એમ કીધું કવિરાજ તમે અહીં રોકાઈ જાઓ ને તો તમારી લાઈફ બની જાય એવું છે તમારી પાસે મેં કીધું ભાઈ એ વાત હાચી પણ અમને અહીં ફાવે નહીં અમે આના માણસો જ નથી આ 10 બાય 10 માં રહેવા વાળા અમે 2 વીઘાની બજારમાં હાલની છીએ પણ અહીંયા રહેવું નથી એમ નામ કેતો જાવ ગીતમાં કેતો જાવ સરે ને કીધું તો કવિરાજ ગીત તો મને બહુ મજા આવે ગીતમાં કહેતા જાવ પછી મેં કીધું મારે હું કામ અહીં નથી રહેવું એ તારા શેરમાં તો જાજુ નય મારથી જીવાય મારે ગામડાનો રહેવું બની
મારે રહેવું મારા બાપુ દાદાની રૂડી રોકાવું પડે એમ છે. સાઈબો રે ગોવાળીઓ રે મારો માલધારી ગોવાળીઓ, સાઈબો રે ગોવાળીઓ રે મારો માલધારી ગોવાળીઓ, મારા વીરને મારી સામરાધાની તમારે બધી પગારો કારણ કે અહીંયા ઠાકરની હાજરી છે એના ચરણોમાં મારે આમ તો હું થઈને ઓછો એક ઉપરનો આવો જ્યારે મેળો ભરાણો હોય આવી જ્યારે હાજરી થયો ત્યારે મારા ગીતે પાવન થતા હોય એવું લાગે બાપાયા. હું એમ કહેતો હતો કે આખું નેહડું આપણું ભેગું થયું હોય, ઠાકર તેડ્યો હોય, હેતુ વાલા હતા બધા મિત્રો હોય અને હાંજ પડે ને આપણા ભાવ આપણી બેનું દીકરીઓ આવા ભાવ ગાતી ભાઈ આપણી માવડીઓ ખપે લોબડીઓ લઈ ગઈ હોય એ ખાનદાની તારણ દીકરીઓ એ નંદલા લાવાલા કાના મારા ને હોતાના ધીરા 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 રે વગાડ કાલ જામા વાટે મન તેરવા વાટે મન તેરવા મેં આવ્યો ત્યારે જાણ્યો કે અત્યારે બાપને 1900 માણસ હતો રહોડું હતું જમણવારમાં એટલું બધું માણસ હતું આવડો આપણો પરિવાર આપણો સમાજ આપણી નાચ ભેગી થઈ એક મારો ખૂબ સરસ મજાનો એક સોંગ છે એની યાદી તમને હું કરાવું મને મગજમાં આવ્યો ત્યારે મેં એમ કીધું કે તમે ધનવાન હો પૈસાવાળા હો સમૃદ્ધ માણસો હો તો ગમે એને આમંત્રણ તમે આપો તો વડાપ્રધાન સુધીના ને હાજરી અહીંયા થાય તમારી પાસે સગવડતા હોય તો પણ બાજુમાં ઝૂંપડામાં રહેનારો ફાટલા લુગડે તમારો ભાઈ નો બેઠો હોય તો પર્સન ભૂંડો બહુ લાગે ભાઈઓ. આ પ્રસંગ તમારો કેવો લાગે મેં ગીતમાં કીધું હું તમને યાદી કરાવું ત્યારે કે તમારા ભાઈ વિના ખોટું છે દુનિયામાં. મંગલ ઘડી ને માન થઈ આખો મનકના વિમને
પ્રસંગ કેવો લાગે દેખાય પ્રસંગ દુબળો કાળા ઉડે જેમ કાગડા સાજા હોગા હોય જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા હું ખરાબ એમ વાલપ જગત ની રે વારથી તો દીન બે દિન દાખશે બીજા તો તમને પ્રેમ કરે ને એ વ્યવહારથી પ્રેમ કરતા હોય તમારો વ્યવહાર પૂરો જ હોય એનો પ્રેમ પૂરો થઈ ગયો ભાઈ અને તમારો કદાચ આવ ખોટું ખાડે વીર ગયું હોય ને તો તમારો કાકાનો દીકરો છે ને એ બીજી નબળી તમારી વાતે ન કરે આ આપણા હસબન્ડ વાલપ જગત ની વ્યવહારથી તો દીન બે દિન દાખશે નબળો સમય નિર્કાય જાય તરત નાળમાં રાખશે બધાને આમંત્રણ આપો પાછું જોઈને આમંત્રણ આપો કોને દેવો ઈ બહુ મોટો મુદ્દો છે ભાઈ અને આ જે વાત નથી આની પ્રેક્ટિસ કરીએ ન થાય આ તો તમારા લોહીમાં હોય એક ગામમાં બાપુ વેપારી કંટાળી ગયા કે આ ગામમાં કોઈ દેતું જ નથી ધંધો જ બદલી નાખવો છે પણ આપણે વેપારી ધંધો કરશું હું પૈસા ઘણા હવે ગામમાં બંધ ધંધો ક્યારે કર્યો એવા મોટા માણસો રહેતા હોય ત્યારે કે હું ધંધો કરશું તો ગામને સલાહ આપી એક કામ કરો 12 વટિયા થઈ જાવ કે પણ તો અમારી પાસે કપડા હથિયારો કાંઈ નથી બધું કેમ આપી અને 12 વટિયા ટૂંકમાં થઈને 5 જણા નીકળ્યા દી આછું વેપારી નામ લાઈન મગજમાં આવી આખી હવે જ આવું ક્યાં નો ઘરે જવાય નો બહાર જવાય કે હામી દિવાલ છે ને દિવાલની આડા બેસી જાય ત્યાં એક પટેલનું ફળી છે અને ભેહ બરોબર ને વિયાણી ગરમી વાળી ભેહ એટલે પટેલ ધ્યાન રાખે બરોબર ભેહ ને જોર પડી આ વંડી આડે બેસી ગયા એટલે બાઈએ કીધું કે તમે આ જોર નાખ્યા હો ને કે ઈ જોર છે ને એક કામ કર ભેહ ગરમી વાળી મારે ધ્યાન રાખવું પડશે એક કામ કર ને બકડી ભરીને તારે હોંડી આડી નાખી દે ને હોંડી આડા બારવટિયા બેઠેલા આયા બકડીઓ માથે ઠેલ્યું ઓલા દેહવાળી કરીને કે ઓલો કે મારા આંતડિયા નીકળી ગયા ઓલો કે મારા આંતડિયા નીકળી ગયા બોલે પણ થાતું હોય થાય બાકી કાંઈ થાય ગીત તો ઘણું લાગુ પણ આપણો સમાજ બેઠો ત્યારે મારે બે લાઈન કેવી છે કરું કરીને અનુભવ કહું કે કદી આ કુટુંબમાં ન કરો હું એક માલધારી એટલે હું તમારો દીકરો ગણાવો એક મારી એક વિનંતી છે અમુક વસ્તુ તમે છોડી દેજો અમારી સોનભાઈ માં કહેતા કે હે મારા માલધારી હે મારા ચારણો એક વખત ચારણ દારૂ ન પીવે અને એક દીકરીનો દાયજો ન લે અને જો દુનિયામાં નમવું પડે ને તેથી મઢડે આવીને ખાહડું મારી દો મને ઓપાય પણ એક વખત આદેશ તો પાડી લે મારું તારું મને તારું વહરા વિચારો પરો નાટીએ પર કાય ને થાહો ને તારું માતના અવસર થઈને જીવવું જીવતર એવું જીવાયનો જ્ઞાની નથી હું ગાવ છું આદેશ હો નંદાયનો આદેશ હો પછી હોળી પાછા આપણે ભોજાભાઈને સાંભળશું હોળી પાછા હું તમને આનંદ કરાવીશ કેમ કે અમે બે ભાઈ બાપુ અમારા બે ભાઈનો એવો એક નાતો બની ગયો
પહેલી વખત અમે ભગવાન ઠાકર બાપાની જ્યોતમાં મળ્યા ત્યાંથી અમને આ સમાજે સાંભળ્યા નક્કી કર્યું કે આને બેન આપણે નહીં લાવવું. ત્યાંથી બીજે ઠેકાણે ત્યાંથી એના હકાવાળા એને જોયું કે આને બે તો પાઠમાં અહીંયા મજા આવે. થતા થતા અમે 1 મહિનો સતત પાઠમાં જ દઈ ભાઈ રહ્યા હતા. ભોજાભાઈ એકવાર તાળીઓ નાખી વધાવો ભાઈ, આપણું ઘરેણું છે યાર. દીધું કે એટલું ખાલી કરી જા ને એટલે મઢડા વાળે હોય, પછી ખોડિયાર હોય કે દ્વારકા વાળો ઠાકર હોય, ઈ તારું બાવડું ચાલે, પછી દુનિયામાં ક્યાંય ઝૂકવા નહીં દે. પણ કેટલું કરવાનું? ફટફટ તજી ખાલી બનો, સેવક બનો ને સમાજના. ફટફટ તજી ખાલી બનો, સેવક બનો ને સમાજના. સદાય એવી વાપરો જેમાં લાખ લંગર નાજના. સક્ષીદાન ચારણ એક નિયમ બોલ પાડો બાયનો. જ્ઞાને નથી હું ગાવ છું આદેશ છેલ્લે એક ફરમાઈશ બે લાઈન લઈને પછી મારા શબ્દોને વિરામ આપું. ત્યારે એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. તમારા ઘરે પડે તો તમારું આંગણું પાવન થઈ જાય. એવા મહાપુરુષના સાનિધ્યમાં, એવા મહાપુરુષના જ્યાં પગલા પડ્યા હોય એ ધરતીને પાવન કરી દીધી. એમાં કવિ કે એ ભગશાળી ચારણનો ભીમરાણા ને, એ હોર ઘણિયાનો ડોલરિયો ને, અવતારી જન્મીના મોગલાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય. તમારો નાદ હોય એ આધાર છે, પણ એક પછી ભગોડાના પાત્રમાં બેઠી હોય તો ભલે, ઓખા મંડળમાં બેઠી હોય તો ભલે, રાણી હર બેઠી હોય તો ભલે, એક જગદંબા એવી મોગલ હારા જાગતી જ્યોત કળયુગમાં છે. ખાલી અંતરનો નાદ તો પાડ. છેલ્લું મારા ગીતની એક કડી ગઈ, એ મુખે મોગલ નું નામ જાન આવે, મોગલ વારે આવે મોગલની મહેરબાની થાય, ભગવતી ખોડલની મહેરબાની થાય, અખિલ બ્રહ્માંડના માત કાળિયા ઠાકર દ્વારકા વાળાની મહેરબાની થાય તો ઈ દીવા જેવું દેખાય. કેવું દેખાય? હવે એ તો દુનિયામાં ડંકો વગાડે, મોગલમાં વારે આવે